જરા વિચારો એવી ટેકનોલોજી વિશે જે આપણી દુનિયાને આમ અંદરથી બદલી રહી છે. આપણા ફોનમાં છે, ઘરમાં છે, અરે આપણી કામ કરવાની રીતને પણ એકદમ નવો આકાર આપી રહી છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની, એટલે કે એઆઈની. તો ચાલો આ શક્તિશાળી ટેકનોલોજીના રહસ્યોને સાથે મળીને સમજીએ. નમસ્કાર મિત્રો. તો ચાલો આપણે બધા સાથે મળીને આ ડિજિટલ યુગમાં એઆઈની આ જે સફર છે એ શરૂ કરીએ. જુઓ, આ કોઈ ભવિષ્યની વાત બિલકુલ નથી. આ આજની હકીકત છે. સાચું કહું તો એઆઈ હવે કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મોમાં નથી રહ્યું. એ તો ત્યાંથી બહાર આવીને આપણી રોજિંદી જિંદગીનો જ એક ભાગ બની ગયું છે. એવો ભાગ જે કદાચ દેખાતો નથી પણ ખૂબ જ શક્તિશાળી છે. તો સવાલ એ થાય કે આ એઆઈ એ ખરેખર છે શું? ચાલો સૌથી પહેલા આ એકદમ બેઝિક મૂળભૂત સવાલનો જવાબ શોધીએ. એકદમ સરળ શબ્દોમાં સમજીએ ને તો એઆઈ એટલે એવી સ્માર્ટ ટેકનોલોજી જે માણસની જેમ વિચારી શકે, શીખી શકે અને હા, સમસ્યાઓ પણ ઉકેલી શકે. એટલે કે આ કોઈ સાદું મશીન નથી જેને આપણે બસ સૂચનાઓ આપીએ અને કામ કરે. ના, આ તો પેટર્ન ઓળખે છે, પોતાના અનુભવમાંથી શીખે છે અને નિર્ણયો પણ લે છે, બિલકુલ આપણા માનવ મગજની જેમ જ. ઓકે, તો એની વ્યાખ્યા તો સમજાઈ ગઈ, પણ આ ટેકનોલોજી ખરેખર છે ક્યાં? અને તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે દિવસમાં આપણે કેટલીય વાર જાણતા અજાણતા એનો ઉપયોગ કરીએ છીએ. અને આ સવાલ ખૂબ જ મહત્વનો છે. ક્યારે વિચાર આવ્યો છે કે આપણો સ્માર્ટફોન આટલો સ્માર્ટ કેવી રીતે છે? એવું તો શું છે એમાં? વેલ, એનો જવાબ એઆઈમાં જ છુપાયેલો છે. આ રોજબરોજના ઉદાહરણો જોઈ લો ને. આપણે કહીએ છીએ હે ગૂગલ કે હે સિરી અને તરત જવાબ મળે છે. એ એઆઈ છે. ફોનની ફેસથી અનલોક કરીએ છીએ ને, એ પણ એઆઈની જ કમાલ છે. અને હા, જ્યારે ગૂગલ પર કંઈક સર્ચ કરીએ અને એકદમ સચોટ પરિણામો મળે તો એની પાછળ પણ એક ખૂબ જ પાવરફુલ એઆઈ કામ કરી રહ્યો હોય છે. તો એ તો નક્કી થઈ ગયું કે એઆઈ આપણી આસપાસ બધે જ છે. પણ હવે સવાલ એ છે કે એ આટલું બધું મહત્વનું કેમ છે? એવા તો શું ફાયદા છે એના કે લોકો એને ભવિષ્યની સૌથી મોટી ટેકનોલોજી કહી રહ્યા છે? જુઓ, એઆઈની અસર છે ને એ લગભગ દરેક ક્ષેત્રમાં છે. સૌથી પહેલાં વિદ્યાર્થીઓની વાત કરીએ તો એમના માટે એઆઈ અભ્યાસને સહેલો અને વધુ રસપ્રદ બનાવે છે, એક પર્સનલ ટ્યુટરની જેમ. પછી જે લોકો નોકરી શોધી રહ્યા છે એમના માટે તો એઆઈ રેઝ્યુમે સુધારવાથી લઈને એવી સારી તકો શોધવામાં મદદ કરે છે જે કદાચ એમ જ તો ધ્યાનમાં પણ ના આવે. અને બિઝનેસની દુનિયામાં? ત્યાં તો એ ડેટાનું એનાલિસિસ કરીને ગ્રોથ માટેના નવા જ રસ્તાઓ ખોલી આપે છે. તો આ બધી વાત પરથી શું સમજાયું? સાર એ જ છે કે એઆઈ માત્ર એક ટેકનોલોજી નથી, બસ એનાથી ઘણું વધારે છે. કહી શકાય કે એ ભવિષ્યને વધુ સ્માર્ટ બનાવવા માટેની એક ચાવી છે. અને આ સંદેશ ખૂબ જ શક્તિશાળી છે. જુઓ, આ ટેકનોલોજીને સમજવી અને શીખવી એ હવે ખાલી એક ઓપ્શન નથી રહ્યો, એ એક જરૂરિયાત બની ગઈ છે. અને જો આપણે એને અપનાવીએ તો એનાથી માત્ર આપણી કારકિર્દી જ નહીં પણ આવનારા સમયને વધુ સારો, વધુ સ્માર્ટ બનાવવામાં ચોક્કસપણે મદદ મળશે. તો અંતમાં એક સવાલ જે આપણે સૌએ વિચારવા જેવો છે. આ ટેકનોલોજીના યુગમાં એક વધુ સ્માર્ટ અને સારા ભવિષ્ય તરફનું આપણું સૌનું પહેલું પગલું શું હોઈ શકે? આ સવાલ પર વિચાર કરતા રહેજો.